જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષતામાં મળી હતી. જિલ્લા કલેક્ટર કચેરીમાં મળેલી બેઠકમાં જ જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો સમય મર્યાદામાં નિકાલ કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલે ઉધના મત વિસ્તારમાં પસાર થતી 2 હાઈ ટેન્શન લાઇનનો અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆત સંદર્ભે જેડકોના અધિકારીઓએ ભેસ્તાનથી ગોવાલક જતી લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની મંજૂરી મળી ચૂકી છે, જેનું કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. આ ઉપરાંત તેમણે પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઝડપી કરવાની રજૂઆત કરી હતી. તેમણે ઉધના વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અર્બન સોસાયટીના આવાસો 25 વર્ષ જૂના હોય જેથી અત્યંત જર્જરિત થઈ ચૂક્યા છે, જેથી ઘણા પરિવારો જીવના જોખમે અંદર રહે છે, જેથી આવાસોને રીડેવલપમેન્ટ કરવા અંગેની રજૂઆતો કરી હતી. તેમણે પાંદેસરા જીઆઈડીસી મિલોમાં કોલસીના ઉપયોગના કારણે આસપાસની રહેણાંક વિસ્તારોમાં કોલસીની રજ ઉડાડવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થતી રહી હોય જે રજૂઆત સંદર્ભે કલેક્ટરશ્રીએ સ્થળ મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરવા જીપીસીબીના અધિકારીને જણાવ્યું હતું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત.